બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહજી વાઘેલાના 35 લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલ ELS વાનનું લોકાર્પણ કરાયું હતું। 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરશે, મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે। આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે। જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે અને આજે પૂર્ણિમાના દિવસેમાં અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો અને આ વાનનું લોકાર્પણ કરતા એક અનેરી ખુશી થઈ રહી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વાનની સુવિધાથી આપણે એક પણ મહિલાનો જીવ બચાવી શકીશું તો કરોડો રૂપિયાનું કામ સાર્થક ગણાશે। આ સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આગામી સમયમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, તેમજ હૃદયરોગની સારવાર માટેની અદ્યતન સુવિધાઓ પણ આગામી સમયમાં બનાસવાસીઓને મળી રહે તેવું આયોજન ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ PJ ચૌધરી, બોર્ડ ડિરેક્ટરશ્રીઓ અને ડીશ્રી, ફેકલ્ટીઝ, કોલેજના ડીનશ્રી સહિત સ્ટાફ પરિવાર અને મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી। મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું, એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાના પ્રાણ બચાવી શકાય। તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એક ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇવલ કેન્સર, તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય। બીજું ICU ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે। કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણ પંખીરું ઉડી જતું હોય છે, તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે, એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય ત્યાં સુધીની વ્યવસ્થા છે। નાનું બાળક હોય તાજું જન્મેલું તો એને ગરમ રાખવું તો એ પણ વોર્મિંગ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે। બંને કેન્સરનું યુનિટ અને હાર્ટ માટેનું હોસ્પિટલ માટેનું કોઈ જે જાહેરાત કરવામાં આવી? જી, આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદયરોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે।